પારડી ઉમરસાડી કોસ્ટલ હાઈવે પર દારૂ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઇલે પીછો કરી પોલીસે 2.62 લાખનો દારૂ ઝડપી પાડ્યો। બુટલેગર કાર માઇલસ્ટોન સાથે અથડાવી ફરાર। પોલીસે દારૂ સહિત રૂપિયા 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પારડી પોલીસે બાતમીના આધારે ઉમરસાડી વલસાડ તરફ જતા કોસ્ટલ હાઈવે પલસાણા ભંડારવાડ શાંતિ એન્કલેવની સામે વોચ ગોઠવી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને જતી કારને રોકવા માટે ઇશારો કરતા તેના ચાલકે કાર ન રોકી પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી, જેનો પારડી પોલીસે ફિલ્મી સ્ટાઇલથી પીછો કરતા ચાલક રોડ સાઇડ પર કિલોમીટર દર્શાવતા માઇલસ્ટોન સાથે અથડાવી કાર મૂકી ફરાર થઈ ગયો હતો। પારડી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર નંબર GJ15CG7291નો ચાલક કારમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો વહન કરી લઈ જઈ રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે પલસાણા ગામે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીના વર્ણનવાળી કાર આવતા જણાતા તેના ચાલકને પોલીસે રોકવા ઇશારો કરતા ચાલકે કાર ન રોકી ઉમરસાડી તરફ પૂરપાટ ઝડપે ભગાડી મૂકતા પોલીસે પીછો કર્યો હતો। તેથી આ બુટલેગરે કાર રોડ સાઇડે ઉતારી માઇલસ્ટોન સાથે અથડાવી કાર છોડી નાસી છૂટ્યો હતો। પોલીસે આ કાર કિંમત રૂપિયા 2 લાખની જપ્ત કરી અંદર પુઠ્ઠાના બોક્સ તેમજ મીણિયાના થેલાઓમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બાટલીઓ બિયર ટીન મળી કુલ નંગ 2004 જેની કિંમત રૂપિયા 2,62,164નો પ્રોહિબિશનનો મુદ્દામાલ તથા કાર સહિત રૂપિયા 4,62,664 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।